નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે અમેરિકાની મહિલા પાવાગઢ ફરવા આવેલી તેની સાથે બનેલી ઘટના। અમેરિકાના એક મોટા શહેરમાં રહેતી એ મહિલા એમિલી દુનિયાની નજરે ખૂબ જ સફળ ગણાતી હતી। ઊંચી ઇમારતમાં તેની ઓફિસ, લાખો ડોલરની સેલેરી, મોંઘી કાર, વૈભવી ઘર અને દરેક સુવિધા તેની પાસે હતી। લોકો તેને જોઈને કહેતા, વાહ શું લાઈફ છે। પરંતુ આ ચમત્કાર જીવનના પડદાની પાછળ એક ઊંડો ખાલીપો વસેલો હતો, જેને કોઈ જોઈ શકતું નહોતું। રોજ સવારે ઉઠીને તે એ જ રૂટીનમાં બંધાઈ જતી, મીટિંગ, ટાર્ગેટ, ક્લાયન્ટ, પ્રોફિટ અને રાતે થાકેલી આંખો સાથે ઘરે પાછી આવતી। પણ ઊંઘ તેને ક્યાંય શાંતિ આપતી નહોતી। તેના દિલમાં હંમેશા એક અજાણી તરસ હતી, જે પૈસાથી ક્યારેય શમતી નહોતી। એમિલી બાળપણથી જ મહેનતુ હતી। ગરીબ પરિવારથી આવીને તેને પોતાનું સ્થાન બનાવ્યું હતું। તે માનતી હતી કે પૈસા જ સુખ છે, એટલે જ તેને પોતાની યુવાનીના બધા વર્ષો કમાણી પાછળ દોડી કાઢ્યા। પરંતુ જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, એમ એને સમજાવવા લાગ્યું કે પૈસા તો છે, પણ મનમાં શાંતિ નથી। મોટા ઘરમાં એકલી બેસતી વખતે તેને લાગતું કે કંઈ ખૂબ જ અગત્યનું જીવનમાંથી ખૂટી રહ્યું છે। એક દિવસ તો એવું થયું કે તે પોતાના ઘરના બાલ્કનીમાં ઊભી રહીને નીચેની ભીડને જોતી હતી અને પોતાની અંદરથી અવાજ આવ્યો, શું આ જ જીવન છે? આ પ્રશ્ન તેને અંદરથી હચમચાવી નાખી। તે દિવસથી તેને પોતાની અંદર જવાબ શોધવાનો પ્રયત્ન શરૂ કર્યો। તેને યોગા ક્લાસ જોડ્યા, મેડિટેશન કર્યું, દુનિયાભરના પ્રવાસ કર્યા, પણ મનની શાંતિ તેને ક્યાંય મળી નહોતી। એ સમયે તેના એક મિત્રએ ભારત વિશે વાત કરી। અહીં માત્ર પ્રવાસ નહીં, પણ આત્માને શાંતિ મળે છે। આ વાત એમિલીના દિલમાં ગૂંજતી રહી અને એક દિવસ તેને નક્કી કરી લીધું, હું ભારત જઈશ, મારી જાતને શોધવા। ભારતમાં આવીને તેને બધું જ અલગ લાગ્યું। અહીંનો માહોલ, લોકોની સાદગી અને ખાસ કરીને લોકોના ચહેરા પર દેખાતી શાંતિ, આ બધું તેને અચંબામાં મૂકી દેતું। તે વિવિધ મંદિરોમાં ગઈ, આશ્રમોમાં રહી, સંતો સાથે વાત કરી। ધીમે ધીમે તેની અંદર કંઈક બદલાવ આવવા લાગ્યો, પણ હજી સુધી તેને એ સાચું સુખ મળ્યું નહોતું જેની તે શોધમાં હતી। એક દિવસ તેને ગુજરાતના પાવાગઢ વિશે સાંભળ્યું। લોકો કહેતા હતા કે ત્યાં મહાકાળી માતાનું પવિત્ર સ્થાન છે, જ્યાં જઈને ભક્તો અનોખી શાંતિ મળે છે। આ સાંભળીને એમિલીના દિલમાં કંઈક અલગ જ લાગણી જાગી। તેને લાગ્યું, કદાચ અહીં જ મને મારા પ્રશ્નના જવાબ મળશે। તે જામનગરથી લાંબી મુસાફરી કરીને પાવાગઢ પહોંચી। સવારે વહેલી વખતે જ્યારે સૂરજ ધીમે ધીમે ઉગતો હતો, ત્યારે તેને પહેલી વાર એ ડુંગરા તરફ નજર કરી। પાવાગઢનું ડુંગરું ઊંચું, પવિત્ર અને અદ્ભુત। આસપાસ ભક્તોની ભીડ, જય માતાજીના નાદ અને એક અનોખી આધ્યાત્મિક ઉર્જા ત્યાં વહેતી હતી। એમિલીએ પણ ચઢાણ શરૂ કરવાની તૈયારી કરી। લોકો ચપ્પલ પહેરીને ચડી રહ્યા હતા, પરંતુ તેણે અચાનક પોતાના શૂઝ ઉતારી લીધા। લોકો આશ્ચર્યથી તેને જોવા લાગ્યા। એક સ્થાનિક મહિલાએ પૂછ્યું, બેન, તમે ઉઘાડા પગે કેમ ચડો છો? તમારે માનતા છે શું? એમિલી થોડી ક્ષણ માટે મૌન રહી, પછી તેની આંખોમાંથી આંસુ વહી પડ્યા। તે ધીમે અવાજમાં બોલી, હા, મારી માનતા છે, પણ એ પૈસાની નહીં, મારા જીવનની છે। તેના દરેક પગલામાં એક અલગ જ અનુભૂતિ હતી। ડુંગરાની ધૂળ તેના પગને સ્પર્શી હતી અને તેને એવું લાગતું હતું કે તે ધૂળમાં કંઈક પવિત્ર છે। ગરમ પથ્થરો તેના પગને દુખાવતા હતા, પણ તે દુખાવામાં પણ તેને એક અનોખી શાંતિ મળી રહી હતી। જેટલું તે ઉપર ચડતી ગઈ, એટલું જ તેના દિલનો ભાર હળવો થતો ગયો। તેને પોતાની આખી જિંદગી યાદ આવી, ઓફિસના તણાવ, પૈસાની દોડ, એકલતા, ખાલીપો, અને પછી તે આ પવિત્ર ધૂળમાં ચાલતી હતી। તેને લાગ્યું કે આ ધૂળ તેના બધા દુઃખને શોષી રહી છે। દરેક પગલું જાણે તેના દિલના એક ભારને
ઉતારી રહ્યું હતું. માર્ગમાં લોકો તેને જોઈને અટકી જતા. કોઈ પાણી આપતો, કોઈ પૂછતો, તમે ઠીક છો ને? પણ એમિલી માત્ર એક જ વાત કહેતી, હું આજે પહેલી વાર ઠીક છું. જેમ જેમ તે ઉપર પહોંચી રહી હતી, તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા, પરંતુ આ આંસુ દુઃખના નહોતા, આ આનંદના, શાંતિના અને આત્માની અનુભૂતિના હતા. અંતે જ્યારે તે અડધા રસ્તા સુધી પહોંચી, ત્યારે તે થોડી વાર માટે બેસી ગઈ. તેને પોતાના પગ તરફ જોયું. તેમાં ચાલા પડી ગયા હતા, પરંતુ તે સ્મિત કરતી હતી. તેને ધીમે અવાજમાં કહ્યું, આ ચાલા નથી, આ તો મારી આત્માની સફળના નિશાન છે. તે ક્ષણે તેને સમજાયું, સાચું સુખ પૈસામાં નથી, તે તો આ ભક્તિમાં છે, આ સમર્પણમાં છે. એમિલી ફરીથી ઊભી થઈ. તેના પગમાં છાલા હતા. શરીર થાકી ગયું હતું, પરંતુ દિલમાં એક અજાણી શક્તિ ઉત્પન્ન થઈ હતી, જે તેને આગળ ધકેલી રહી હતી. હવે દરેક પગલું માત્ર ચઢાણ ન હતું, એ તેના જીવનના ખાલીપામાં પ્રકાશ તરફ જવાની યાત્રા હતી. આસપાસ જય માતાજીના ગુંજતા નાદ, ભક્તોની ભીડ, ધૂળથી ભરેલો રસ્તો અને ઊંચું પાવાગઢ, આ બધું મળી એક એવો માહોલ ઉભો કરી રહ્યો હતા કે જ્યાં શરીર થાકે પણ આત્મા જાગે. એમિલી ધીમે ધીમે આગળ વધી રહી હતી, પણ હવે તેની અંદર કોઈ ઉતાવળ નહોતી. તે દરેક ક્ષણને અનુભવી રહી હતી, જાણે વર્ષો પછી તે પહેલી વાર જીવતી હોય એમ. જ્યારે તે લગભગ શિખર નજીક પહોંચી, ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને આસપાસ જોયું. ગરીબ લોકો, નાના બાળકો, વૃદ્ધો, બધા ભક્તિમાં લીન થઈને ચડી રહ્યા હતા. કોઈના પગમાં ચપ્પલ નહોતા, કોઈ થાકેલા હતા, પણ દરેકના ચહેરા પર એક અદ્ભુત શાંતિ હતી. એ ક્ષણે એમિલીને સમજાયું કે આ લોકો પાસે પૈસા ભલે ઓછા હોય, પણ જે સંતોષ અને વિશ્વાસ તેમની પાસે છે, તે દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે. તેને પોતાની જિંદગી યાદ આવી. લાખો ડોલર હોવા છતાં જે શાંતિ તેને ક્યાંય નહોતી મળી, તે અહીં આ ધૂળમાં, આ ભક્તોમાં, આ માના નામમાં સહેલાઈથી વહેતી હતી. અંતે તે માતાજીના મંદિરે પહોંચી. પગ કપી રહ્યા હતા, શ્વાસ તેજ હતો, પણ દિલમાં એક અદ્ભુત શાંતિ પ્રસરી ગઈ હતી. મંદિરના દ્વાર પાસે ઊભી રહીને તેને આંખો બંધ કરી અને બસ એક જ પ્રાર્થના કરી, માં, મને સાચું સુખ બતાવવા માટે આભાર. જ્યારે તેની માતાજીના દર્શન કર્યા, ત્યારે તે પોતાની લાગણીઓ પર કાબુ રાખી શકી નહીં. તે જમીન પર બેસી ગઈ અને રડવા લાગી. પણ આ રડવું દુઃખનું નહોતું, આ તો વર્ષોનો ભાર ઉતરવાનો ક્ષણ હતો. થોડી વાર પછી જ્યારે તે મંદિરની બહાર આવી, ત્યારે કેટલાક લોકો ફરી તેની આસપાસ ભેગા થયા. કોઈએ પૂછ્યું, બેન, તમે કેટલી દૂરથી આવ્યા? ઉઘાડા પગે ચડ્યા, શું માનતા હતી? એમિલીએ આ વખતે પોતાની આંખો પૂછીને સ્મિત સાથે જવાબ આપ્યો, હું આખી જિંદગી ડોલર કમાવામાં કાઢી. મેં વિચાર્યું કે પૈસા જ સુખ છે, પણ આજે સમજાયું કે સુખ તો અહીં છે. તે જમીન તરફ ઇશારો કરીને બોલી. આ ધૂળમાં લોકો શાંતિથી તેની વાત સાંભળતા રહ્યા. એમિલી આગળ બોલી, જ્યારે મેં આ પાવાગઢની ધૂળમાં પગ મૂક્યો, ત્યારે મને સમજાયું કે સાચું સુખ પગના ચાલામાં નથી, પણ માના ચરણોમાં છે. આ ધૂળ મારા માટે સોનાથી પણ કિંમતી છે. તેને આ વાત સાંભળીને ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે આ માત્ર એક વિદેશી મહિલાની વાત નહોતી, આ તો જીવનનું સત્ય હતું, જે દરેકના દિલને સ્પર્શી ગયું. એમિલી થોડી વાર ત્યાં શાંતિથી બેસી રહી. પવન ધીમે ધીમે વહેતો હતો. મંદિરના ઘંટના અવાજ ગુંજી રહ્યા હતા, અને તે પોતાના અંદરના શાંતિના સાગરમાં ડૂબી રહી હતી. તેને લાગ્યું કે હવે તે ખાલી નથી, હવે તે સંપૂર્ણ છે.
તેણે પોતાના પગના ચાલા તરફ ફરી જોયો અને આ વખતે તે ગર્વ અનુભવતી હતી, કારણ કે આ શાળા તેના દુઃખના નહીં પરંતુ તેના પવિત્ર વર્તનના પ્રતીક હતા. તે દિવસ પછી એમિલી માટે જીવન બદલાઈ ગયું. હવે તે પૈસાની પાછળ દોડતી મહિલા નહોતી, પરંતુ સાચા સુખની શોધ કરી સુકેલી આત્મા હતી. તેને નક્કી કર્યું કે તે પોતાની વાર્તા દુનિયાને કહેશે, જેથી લોકો સમજી શકે કે સુખ બહાર નહીં પણ આપણા અંદર છે. અને ક્યારેક તે શોધવા માટે આપણને પાવાગઢ જેવી પવિત્ર જગ્યાએ ઉઘાડા પગે ચાલવું પડે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.